હવે જોશું સમાચાર વિસ્તારથી। 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિર લોકાર્પણ થનાર છે। તેના ભાગરૂપે સમગ્ર ભારતમાં 75 જગ્યાએથી અમૃત કળશ યાત્રા અને શ્રી રામ રથ યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં રાંદેર રોડ ગોરાટ હનુમાનજી મંદિર ખાતે આવેલી રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નિર્માણ કાર્ય ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે અને આવતા મહિને શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે। ત્યારે દેશમાં 75 જગ્યાથી અમૃત કળશ યાત્રા કાઢવામાં આવી છે, જે યાત્રા સુરતના ગોરાટ હનુમાન મંદિર ખાતે પહોંચી હતી। એનું સ્વાગત કરવા સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પહોંચ્યા હતા। સાથે મોટી સંખ્યામાં રામ ભક્તો પણ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને યાત્રામાં જોડાયા હતા। આ યાત્રામાં સુરત શહેરના વિવિધ મઠ મંદિર આશ્રમના સંતો મહંતો અને રાજકીય આગેવાનો અને સમાજ વિવિધ સંગઠન અને સંસ્થાના તેમજ સનાતન હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। સુરતમાં પધારેલા અમૃત યાત્રા અને શ્રી રામ રથ યાત્રાનું સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું। તો આ પ્રસંગે અનેક મહાનુભાવો પણ જોડાયા હતા। ऐसे अमृत कलश यात्रा चल रही है, जिसका यश पूरे विश्व में आज भी होगा और कल भी। ये पूरे विश्व के कल्याण के लिए और राम जन्मभूमि का भव्य उद्घाटन हो रहा है। पावन जन्मोत्सव पर पूरे भारत के 75 तीर्थों से होकर अयोध्या धाम में विश्राम करेगी। 14 जनवरी को गुरु जी का जन्मोत्सव मनाएंगे। उसके पश्चात 22 तक कथा चलेगी और 22 को भव्य मंदिर का उद्घाटन होगा। इसमें आप सब लोग सादर आमंत्रित है। ये विश्व के इतिहास का सबसे बड़ा उत्सव है। ये संयोग आया है कि 500 वर्षों से जो राम जन्मभूमि मंदिर विवादित था, हमारे गुरुदेव भगवान जगू राम भद्राचार्य जी की कृपा से जजमेंट आया है और उनका 75 वर्ष भी आया है। उसी में हम अमृत महोत्सव मना रहे हैं और राष्ट्र भी अमृत महोत्सव मना रहा है। और इसीलिए हम पूरे भारत में रथ यात्रा लेके हनुमान सेना के अध्यक्ष हमारे साथ में चल रहे हैं और हम ये पूरे भारत को ये संदेश देना चाहते हैं कि आप सब लोग अयोध्या आइए। 14 को हम जगत गुरु जी का जन्मोत्सव मनाएंगे और 14 से 22 तक कथा चलेगी। 22 को भगवान अपने दिव्य मंदिर में विराजमान होंगे। 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ 22 જાન્યુઆરી 2024ના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાને ભવ્ય રામ મંદિરનું નિર્માણ લોકાર્પણ કાર્યક્રમ થનાર છે। એ પૂર્વે તારીખ 14 જાન્યુઆરી 2024ના રોજ પરમ પૂજ્ય શ્રી રામભદ્રાચાર્ય દ્વારા શ્રી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત પહોંચેલી અમૃત યાત્રા શ્રી રામ રથ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જ્યાં ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર શહેર યાત્રાના આગમનથી ભગવાન રામમય બન્યું હતું અને ધાર્મિક માહોલ સર્જાયો હતો। આગામી 17મીએ પીએમ મોદી હીરા બ્રુસનું ઉદ્ઘાટન કરવા સુરત આવી રહ્યા છે, જેને પગલે પાલિકા શહેરભરમાં સફાઈ દબાણ હટાવો અભિયાન તથા રંગરોગાનથી કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે। જો કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી સીમિત ન રહી જાય તે જરૂરી છે। દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત 6 વખત ઇન્દોર પ્રથમ ક્રમે અને સુરત બીજા ક્રમે રહ્યું છે। કેન્દ્રની ટીમે નવેમ્બરમાં દિવાળી પહેલા જ સર્વે પૂર્ણ કર્યો છે, ત્યારે ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીમાં રિઝલ્ટ જાહેર થાય તેવી શક્યતા છે। ગત વર્ષે ગાર્બેજ ફ્રી સિટીમાં ઇન્દોરે 7 સ્ટાર રેટિંગ હાંસલ કરવામાં સફળતા મળી હતી, જેના ભાગરૂપે અને પીએમ વિઝિટને ધ્યાને રાખીને પાલિકા હાલ શહેરમાં બ્યુટિફિકેશનને લઈને જોરશોરથી કામ કરી રહી છે। ત્યારે સમગ્ર શહેરમાં જાહેર દિવાલો પર પેઇન્ટિંગ બનાવીને સુશોભિત કરવામાં આવી રહ્યું છે। શહેરને સુંદર બનાવવા માટે કામે લાગેલા આર્ટિસ્ટ સાથે અમારા સહયોગી અમિત રાજપૂતે વાત કરી હતી। 17મી ડિસેમ્બર એટલે ગણતરીના દિવસો હવે બાકી છે। સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે આ સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે। ત્યારે તે અનુસંધાને સુરત શહેરમાં એક તરફ સફાઈ ઝુંબેશ ચાલી રહ્યું છે ને બીજી તરફ જે રસ્તા પરથી નરેન્દ્ર મોદીજી આવવાના છે તે રસ્તાની દિવાલો હાલ
પેઇન્ટિંગ થઈ રહી છે. તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરત શહેરના ઘણા એવા રસ્તાઓ છે જે અત્યારે હાલ પેઇન્ટિંગ થઈ રહ્યા છે અને સાથે સાથે જે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય ને જે અલગ અલગ ચિત્રો હોય તે અહીં દિવાલો પર પેઇન્ટિંગ કરી રહ્યા છે. ત્યારે અહીં જે લોકો છે તે પણ તમે જોઈ શકો છો કે કેટલી જે આ તમામ રસ્તાઓ છે તે તમામ રસ્તાઓ પર પેઇન્ટિંગ થઈ રહી છે. નૃત્યની પેઇન્ટિંગ હોય કે પછી ગુજરાતની ધરોહરની પેઇન્ટિંગ હોય તે તમામ પેઇન્ટિંગો થઈ રહી છે. તો આપણે જે અહીં કલાકાર છે આપણે એમની સાથે વાત કરીશું કે કઈ રીતે આ પેઇન્ટિંગ થઈ રહી છે. જી, આપનું નામ? રાજાભાઈ પેન્ટર. રાજાભાઈ, કઈ રીતે આ પેઇન્ટિંગ થઈ રહી છે? કેટલી દિવાલો પર પેઇન્ટિંગ થઈ રહી છે સુરતમાં, શું આપને ખ્યાલ છે? ઘણી દિવાલો પર, બ્રિજ પર થઈ રહેલી છે, સાઈડની દિવાલો છે, મેઇન રોડ હાઈવે પર છે, આ ડોમમાં છે, સરસાણા ડોમમાં છે, પછી આગળ લગભગ 100 જેટલા પીસ છે દિવાલો છે આગળ. રાજાભાઈ, તમે કલાકાર છો, તમે શું લાગે છે કે આ જે પેઇન્ટિંગ થઈ રહી છે તે પેઇન્ટિંગ હર હંમેશ માટે રહી તો સુરતનો નજારો કેવો રહેશે? સારો રહેશે, એકદમ બેસ્ટ રહેશે, બહુ સારો રહેશે. કેમ કે કલરિંગ વસ્તુ છે આ લોકોને આકર્ષિત કરી રહી છે. આ ડાન્સના જે ફોર્મ બનાવ્યા છે એ લોકો સમજશે, બાળકો જોશે તો કે આ શું છે તે એના ફોર્મ મતલબમાં બતાવશે કે ભાઈ આ કયો ડાન્સ છે, આ ક્લાસિકલ છે, આ કુચીપુડી છે, આ આપણે રાજસ્થાની ડાન્સ છે. એટલે છોકરોને એની પ્રેરણા બી મળશે. હિસાબે જે ધરોહર છે ગુજરાતની કે દેશની તે તમામ રૂપે અહીં પેઇન્ટિંગ થઈ રહી છે. હા, બધી પેઇન્ટિંગ થઈ રહી છે. જે આપણી સાથે રાજાભાઈ પેન્ટર પણ જોડાયા હતા જે અહીં કલાકાર તરીકે કામ કરી રહ્યા છે. તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા રાણી અંબા ગામે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્ય સરકારના આદિજાતિ મંત્રી સહિત પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક જિલ્લા પ્રશાસન ઉપસ્થિત રહ્યું હતું. છેવાડાના વ્યક્તિઓ સુધી ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ઘર આંગણે મળી રહે તે હેતુથી શરૂ કરેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોર્ડર વિલેજ ગામ રાણી આંબા ગામે પહોંચી હતી, જ્યાં ભારત સરકાર કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની ઉપસ્થિતિમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સહિત પૂર્વ મંત્રી ધારાસભ્ય ગણપત વસાવા અને સ્થાનિક ધારાસભ્ય મોહન કોંકડી અને સ્થાનિક જિલ્લા પ્રશાસન ઉપસ્થિત રહ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના હસ્તે લાભાર્થી વિવિધ યોજનાકીય ચેક, સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આવાસ વિભાગ મારા વિભાગમાં છે. ગત વર્ષ દરમિયાન મોટા ભાગમાં લોકોએ આવાસ યોજવાનો લાભ લઈ લીધો છે, પરંતુ જે લોકો હજુ આવાસ યોજનાથી વંચિત રહી ગયા તેમને આવનાર વર્ષ 2024 સુધીમાં આવાસ યોજનાઓ લાભ મળી રહે તેવું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે તેવું કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે જણાવ્યું હતું અને ભારત સરકાર યોજનાઓની માહિતીઓ ઉપસ્થિત ગામના લોકોને આપી હતી. यहाँ पर आज ये कार्यक्रम आयोजित किया गया है. मोदी जी ने विकसित भारत आत्मनिर्भर भारत बनाने के लिए, विकसित परिवार आत्मनिर्भर परिवार बनाने के लिए पूरे देश के अंदर 3000 विकसित भारत संकल्प यात्राएं चलाई जा रही हैं, जो गांव-गांव पहुंच रही हैं और लोगों को आवास, शौचालय, किसान निधि सम्मान, इसके अलावा शहरों में लोगों को प्रधानमंत्री स्वनिधि योजना के तहत पटरी दुकानदारों को उनको बगैर ब्याज का लोन देना. દેશના દરેક રાજ્યોમાં હાલ સરકાર દ્વારા વિકસિત ભારત યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાઓના લાભ ગામે ગામ જઈને લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, ત્યારે દેશની આઝાદી પછી પહેલીવાર એવું બન્યું છે કે સરકારની યોજનાઓ લાભ સામે ચાલીને લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો હોય. ભરૂચ પાલિકાને કરવેરા સહિતના સ્ત્રોતમાંથી સ્વભંડોળની વાર્ષિક 39 કરોડની આવક થતી હોવા છતાં વીજ બિલ ભરવા માટે 7.50 કરોડ રૂપિયા નહીં હોવાથી શહેરમાં સ્ટ્રીટ લાઇટોના જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. વીજ બિલ નહીં ભરવાના કારણે ત્રીજી વખત વીજ જોડાણ કપાતા વિપક્ષે બુધવારે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપ સત્તાધીશોના અણધડ વહીવટના કારણે પાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ હોવાના આક્ષેપ સાથે કોંગી કાર્યકરો ખાલી તિજોરી લઈને પાલિકાએ પહોંચ્યા હતા અને નારેબાજી કરી હતી. બીજી તરફ પાલિકાએ સ્વભંડોળ પૂરતું નહીં હોવાથી વીજ બિલ ભરવા માટે પ્રોત્સાહક યોજના હેઠળ 10.48 કરોડ રૂપિયાની લોન આપવા માટે સરકારમાં દરખાસ્ત કરી છે.
જેમાં નગરપાલિકાના સ્વભંડોળની સ્થિતિ સારી નહીં હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. નગરપાલિકાના અણધડ વહીવટના કારણે પાલિકા દેવામાં ડૂબી છે. લાઇટ વિભાગના 7.50 કરોડ તથા સરદાર સરોવર નિગમના 60 કરોડથી વધુ રૂપિયા બાકી છે. ભાજપની વહીવટી અજ્ઞાનતાના કારણે પાલિકાની તિજોરી ખાલી થઈ છે. તિજોરી ખાલી કરી નાખી હોવા છતાં વીજ બિલ ભરાયું નથી તે શરમજનક બાબત ગણી શકાય તેમ છે. ફક્ત વાતોમાં છે વિકાસ, ભાજપે કરેલી છે નગરપાલિકાની તિજોરી ખલાસ. ભારતીય જનતા પાર્ટીના વર્ષોના શાસનના અંદર બિનઅનુભવી અને બેજવાબદાર લોકોની શાસનના કારણે આજે નગરપાલિકાની તિજોરી ખલાસ થઈ ગઈ છે. 2017ના અંદર જ્યારે 18 કરોડ રૂપિયાનું નગરપાલિકાનું દેવું હતું અને આજે વધીને 70 કરોડ રૂપિયા જેટલું દેવું નગરપાલિકાનું વધી ગયું છે. ફક્ત લાઇટ જીબીના લાઇટ ખાતાના અંદર જ 7 થી 8 કરોડ રૂપિયાનું દેવું છે. સરદાર સરોવર નહેર નિગમના અંદર 70 કરોડ રૂપિયા જેટલું દેવું છે. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદની આગેવાનીમાં વિપક્ષી સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પાલિકાની નીતિઓ સામે ભારે સૂત્રોચ્ચાર કરી શહેરમાં બંધ થયેલા સ્ટ્રીટ લાઇટો ફરી ચાલુ કરાવવા અને દેવાદાર બનેલી પાલિકાને દેવામાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. તો હવે ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા ચર્ચાનું કેન્દ્ર બની છે. નગરપાલિકા દ્વારા જીબીને નાણાં ન ભરપાઈ કરવામાં આવતા 3 દિવસથી શહેરની તમામ સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં જોવા મળે છે. પાલિકા પાસે પૂરતું ફંડ ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિમાં ભરૂચ શહેર મુકાયું છે. ભરૂચ ભાજપ શાસિત પાલિકાએ 30 વર્ષમાં પાલિકાને દેવાદાર બનાવી, વેરા ઉઘરાવી, નગરજનોને લૂંટી અંધકારમાં ધકેલ્યા હોવાના આરોપ સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ પાલિકાનું દેવું ઉતારવા ભિક્ષુક બની ભીખ માંગી હતી. ભરૂચ નગરપાલિકાનો ચિત્રે હાલ વેશ, હાથમાં લાકડી, ઘંટડી અને કટોરો લઈ આરટીઆઈ એક્ટિવિસ્ટોએ દેવાદાર ભરૂચ પાલિકા માટે ડબ્બાઓ લઈ ભિક્ષા ઉઘરાવી હતી. શહેરના શક્તિનાથ શાક માર્કેટ, કલેક્ટર કચેરી રોડ સહિતના વિસ્તારોમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો રાજુ પંડિત, સેજલ દેસાઈ, વિનોદ કરાડે, દીપકભાઈ સાહિતે ભાજપ શાસિત પાલિકાની રહીત સહી શાખના પણ લીરે લીરા ઉડાવ્યા હતા. વીજ કંપનીને 8 કરોડના બિલ બાકી પેટે 2 દિવસથી શહેરની સ્ટ્રીટ લાઇટોના જોડાણ કાપી નાખતા ભરૂચમાં છવાયેલા અંધકાર પટ દૂર કરવા ભીખ માંગી ઉઘરાવેલા ડબ્બા, કટોરો લઈ તેઓ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પાલિકા મહિલા પ્રમુખ જ કચેરી નીચે મળી જતા આરટીઆઈ એક્ટિવિસ્ટોએ પ્રમુખ વિભૂતિબેન યાદવ પાસે પણ વીજ દેવું ઉતારવા ફંડ માંગ્યું હતું. મહિલા પ્રમુખ આ સમયે પીછો છોડાવી ભાગતા નજરે પડ્યા હતા. બાદમાં પાલિકા કચેરીમાં મુખ્ય અધિકારી હરેશ અગરવાલની કેબિનમાં જઈ ટેબલ પર ઉઘરાવેલા ડબ્બા અને કટોરો મૂકી દેવાતા અધિકારી પણ અચરજ સાથે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી ભરૂચ નગરજનોની સેવા કરતી આવતી હતી. મારી ઉપર, મારી જગ્યા પર બેસીને રાજ કરનારા નેતાઓ મારા નામ પર લાખો કરોડો રૂપિયા ટેક્સના ઉઘરાવી અને શું કરે છે મને કંઈ જ ખબર નથી. કરોડો રૂપિયા આ ટેક્સ, પાણી વેરો, શિક્ષણ વેરો, હાઉસ ટેક્સ, વ્યવસાય વેરોના નામ પર કરોડો રૂપિયા ઉઘરાવે છે અને એ રૂપિયા પ્રજાની સુખાકારીમાં વાપરવાને બદલે એ લોકો પોતાના ગજવા ભરીને મારી ભરૂચની જનતાને નિશાઈ અવસ્થામાં છોડી રહ્યા એવો મને અહેસાસ થયો છે. ભરૂચ નગરપાલિકામાં 2 દિવસથી સ્ટ્રીટ લાઇટનું જેવી દ્વારા કનેક્શન કાપવામાં આવ્યું છે. આજરોજ ભરૂચ નગરપાલિકામાં ભિખારીનો વેશ ધારણ કરીને જે લોકો આવ્યા હતા, મારે મિટિંગમાં જવાના કારણે હું નીચે ઉતરતી હતી ને એમણે મારા એક પીછો કરીને મીડિયામાં ચમકવા માટે જે કૃત્ય કર્યું છે, લેડીઝ તરીકે હું એને સખત શબ્દમાં વખોડું છું. જો એ લોકોએ પૈસા જ જમા કરાવવા હતા તો ભરૂચ નગરપાલિકાની બધી જ ઓફિસો ખુલ્લી હતી અને એ લોકોના 400 રૂપિયાથી ભરૂચ નગરપાલિકાનું લાઇટ બિલ નથી ભરાવાનું અને ભરૂચ નગરપાલિકામાં એવો કોઈ નિયમ પણ નથી કે નગરપાલિકા નામે કોઈક પૈસા ઉઘરાવે. એને હું સખત શબ્દમાં વખોડું છું. સમગ્ર મામલે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવે કહ્યું હતું કે વિરોધ કરવાનો દરેકને અધિકાર છે. વિપક્ષના સભ્યોની રજૂઆતો સાંભળી છે અને બિલ ભરવા માટે અમારા પ્રયાસો ચાલી રહ્યા છે. હું મિટિંગમાં જઈ રહી હતી ત્યારે આરટીઆઈ કાર્યકરોએ મારો પીછો કર્યો હતો. આ રીતે પૈસા લેવાની પાલિકાની કોઈ જોગવાઈ નથી. એક મહિલા સાથે કરાયેલા વર્તનની
હું નિંદા કરું છું. સુરતના પૂણા ઇન્ટરસિટી વિસ્તારમાં મેઇન રોડ પર ખાડી બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ બ્રિજ લોખંડની પ્લેટોથી બનાવાઈ છે. જો કે તેમાં અમુક લોખંડની પ્લેટો ઉખડી જતા દરરોજના અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેમાંથી 3 જેટલા લોકોના મોત પણ થઈ ગયા છે. સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા સુરત સિટીને સ્માર્ટ બનાવવા માટે અનેક રોડ રસ્તા બનાવી રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા જે વર્ષો પહેલા બનાવેલા રોડ હતા તેમની તસદી ન લેવાતી હોય તે પ્રકારનો ઘાટ હાલ સામે આવ્યો છે. સુરત અને કડોદરાને જોડતા મેઇન રોડ પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે. જો કે પૂણા ઇન્ટરસિટી પાસે ખાડી પર બનાવવામાં આવેલા લોખંડની પ્લેટનો બ્રિજ પર ખૂબ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બ્રિજ પર લગાવવામાં આવેલી લોખંડની પ્લેટો ઉખડી જતા દરરોજના અનેકો અકસ્માતો થઈ રહ્યા છે. તેમાંથી 3 જેટલા અકસ્માતો એટલા ગંભીર હતા જેના કારણે લોકોના ગંભીર ઈજાના કારણે મોત થયા છે. આટલી અકસ્માતોની વણઝાર થઈ છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી પણ ન હલતું હોય તે પ્રકારનો ઘાટ સામે આવ્યો છે. સ્થાનિકો દ્વારા વારંવાર બ્રિજનું સમારકામ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. એમ છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જ્યારે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા આ જગ્યા પર પહોંચ્યું ત્યારે તેમના કેમેરામાં અકસ્માતના લાઈવ દ્રશ્યો કેદ થયા હતા. એક બાઇક ચાલક પોતાનું બાઇક લઈને પસાર થતો હતો. તે દરમિયાન લોખંડની પ્લેટના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં બાઇક ચાલકને ઈજાઓ ન પહોંચી હતી, પરંતુ અત્યાર સુધીના અનેક વખત અકસ્માતો થયા છે જેમાં લોકોના જીવ પણ ગયા છે. આ સમસ્યામાં એવી છે કે આ બ્રિજ હવે રીંગણનું કામ કોઈ કરતું નથી. એક વરદીતા થઈ ગયું. રોજ નહીં 10 થી 15 માણસ રોજ પડે ડેલી, ને કમસે કમ 2 થી 3 તો મરી હોતી ગયા છે આની અંદર. એસએમસીમાં અહીંથી રજૂઆત કરેલી છે, પણ એસએમસીમાં એમ કે અમારામાં આવતું નથી. એમ અમારી માંગ એ છે કે આની સમસ્યાનો હલ આવે અને માણસોનો આમાં જીવ બચે. આમાં કેટલા માણસો મર્યા છે અને ઘાયલી થઈ ગયા. આ રોડ તો કમસે કમ 15-20 વર્ષ પહેલા બનેલો છે અને આનો નિકાલ કોઈ કઈ છે જ નહીં. આમનું આખું ચોમાસું આવી ગયું, રોજ 15-20 જણા પડ્યા. કોઈ નાગરિક ક્યારેક કોઈ બેદરકારી કરી ત્યારે પાલિકા દ્વારા તેના પર દંડાત્મક કાર્યવાહી કરતી હોય છે, ત્યારે આ બેદરકારી સામે જવાબદાર અધિકારી અને શાસકો સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સુરત મહાનગરપાલિકાનું નિર્ભર તંત્ર ક્યારે જાગશે અને આ ખાડી પરનું બ્રિજનું સમારકામ કરે છે કે નહીં. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની બેદરકારીથી 4 વર્ષના બાળકનો હાથ કાપવો પડ્યો હોવાનું પરિવારે આક્ષેપ કર્યો છે. પરિવારે જણાવ્યું હતું કે બાળકને હાથમાં ઇન્જેક્શન મૂકીને ઇન્ફેક્શન કરી દેતા હાથ કાપવાનો વારો આવ્યો હતો. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા, જેનો રિપોર્ટ આવી ગયો છે. સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે આમાં ડોક્ટરોની કોઈ બેદરકારી નથી. મૂળ બિહાર ઔરંગાબાદ જિલ્લાના વતની ઉપેન્દ્રસિંહ ભરણસિંહ રાજવંશી હાલ પાંડેસરા વિસ્તારમાં પત્ની વિજાંતી દેવી, પુત્ર વિષ્ણુ, મહેશ અને 4 વર્ષીય ગણેશ સાથે રહે છે. ઉપેન્દ્રસિંહની પત્ની વિજાંતી દેવીને 13 નવેમ્બરના રોજ સવારે ઝાડા થયા હતા, જેથી વિજાંતી દેવીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. મહિલાને સારવાર માટે કિડની બિલ્ડિંગના 6ઠ્ઠા માળે દાખલ કરી હતી. 14 નવેમ્બરના રોજ ઉપેન્દ્રસિંહ 4 વર્ષના ગણેશ સહિત 3 બાળકને હોસ્પિટલમાં મૂકીને ઘરે જમવાનું લેવા માટે ગયો હતો. આ દરમિયાન ગણેશ ભાઈઓ સાથે રમી રહ્યો હતો, ત્યારે રમતા રમતા 6ઠ્ઠા માળના દાદરના ભાગથી 5મા માળ તરફ નીચે પડ્યો હતો, જેથી તેને માથામાં, કપાળના ભાગમાં ઈજાઓ પહોંચી હતી. ઉપેન્દ્રસિંહ ઘરેથી આવ્યા બાદ તેને ઘટના અંગે જાણ થતાં ઉપેન્દ્રસિંહે ગણેશને 7મા માળે ડોક્ટરને બતાવીને દવા લઈને આવ્યો હતો. ઘરે આવ્યા બાદ ગણેશની તબિયત લથડતા ઉપેન્દ્રસિંહે તાત્કાલિક ગણેશને લઈને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો, જ્યાં ડોક્ટરે ગણેશને જમણા હાથમાં ઇન્જેક્શન મૂકવાની સાથે એક બોટલ ચડાવી હતી. ત્યારબાદ ગણેશને હાથમાં ઇન્ફેક્શન જેવું થવા લાગ્યું હતું અને હાથ કાળો થઈ ગયો હતો, જેથી તેને નવી સિવિલ જૂની બિલ્ડિંગમાં G2 વોર્ડમાં દાખલ કર્યો હતો. જે ઇન્ફેક્શનથી ગણેશનો હાથ સારો નહીં થતા गणेश नो जमड़ो हाथ अर्धो कापवो पड़ियो हतो. ये बच्चा खेलते खेलते 6ठे महले पे नई ओली में गिर पड़े. गिरने के बाद सर में चोट लगा. सर में चोट लगा, इसको एडमिट किया. 15 तारीख को मैं आखा दिन यहाँ पे रह गया, कुछ नहीं हुआ. फाइल उल सब बनाए, कुछ भी नहीं किए.
शाम हुआ, शाम को बोले सिटी किशन कराना पड़ेगा। सिटी किशन में क्या पता कहाँ से ना डॉक्टर बुलाया, क्या बोले वो आए, कम से कम इतने बड़ा डब्बे में कम से कम 20 इंजेक्शन था। वो 20 इंजेक्शन इतना बड़े बड़े था, वो एक ही हाथ में उसको लगाए, सिविल में ही लगाए। उसके दौरान हाथ इसका सूज गया, हाथ ब्लैक हो गया पूरा, इतना दूर से इतना दूर हाथ ब्लैक हो गया। ज़बरदस्ती बोले कि हाथ इसका काटना पड़ेगा, उसके पश्चात काट दिया है डॉक्टर ने हाथ। ही डॉक्टर का लापरवाही। જો કે આ મામલાની તપાસ કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે બાળકને વિવિધ માથાના ભાગે ઈજા થતાં 15 નવેમ્બરે સિવિલમાં સીટી સ્કેન કરી હાથમાં ઇન્ટ્રાકેથ મુકાઈ હતી. ઇન્ટ્રાકેથનો વિસ્તાર કાળો થવા લાગ્યો અને સોજાથી ચેપ લાગ્યો. ભાગ્યે જોવા મળતી આવી સ્થિતિ વિશે જણાવતા સુપ્રિન્ટેન્ડન્ટ કહ્યું કે 10,000માંથી 7 કેસમાં આવું થાય છે. આ કિસ્સામાં પણ એવું જ થયું. બાળકના હાથમાં ઇન્ટ્રાકેથ મૂકતા સોજો આવવા લાગ્યો અને ચેપ લાગ્યો હતો. ત્યારબાદ આંગળી બાદ ચેપ અંગૂઠામાં ફેલાઈ ગયો હતો, જેના લીધે ચેપ વધુ ન ફેલાય એ માટે હાથ કાપવાનો નિર્ણય લેવાયો છે. અને આમાં ડોક્ટરની કે નર્સિંગ સ્ટાફની બેદરકારી કહી શકાય નહીં. સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે, તેમ છતાં રખડતા શ્વાનોના હુમલા અટકવાનું નામ ન લઈ રહ્યું હોય તે રીતે ઉમરા ગામમાં 11 વર્ષના બાળક પર શ્વાનોએ હુમલો કર્યો હતો, જેમાં માસૂમને આખા શરીર પર ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં હાલ માસૂમની સારવાર શરૂ કરવામાં આવી છે. સુરતના ઉમરા ગામ ખાતે રહેતા 11 વર્ષીય બાળક સવારે શાળાએ જવા નીકળ્યો ત્યારે શેરીમાં રખડતા શ્વાનોના ટોળા દ્વારા બાળક પર હુમલો કરીને આખા શરીરે બચકા ભર્યા હોવાનો અરેરાટી ભર્યો કિસ્સો બનવા પામ્યો છે. બાળક પર શેરીના 7થી વધુ શ્વાન દ્વારા જીવલેણ હુમલો કરતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બાળકના આખા શરીરમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે લગભગ બાળક ટ્યુશન્સ કે શાળાએ જતું હશે સવારે પોતાના ઘર પાસે, ત્યારે સવારે બાળકને કૂતરા આખા શરીરે લગભગ એક્સટેન્સિવલી ડોગ બાઇટના હિસ્ટ્રી સાથે 108 ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. અત્યારે હાલ 8:30 વાગ્યાની આસપાસમાં બાળકને એપ્રોક્સિમેટલી મિનિમમ 15 to 20 ડોગ બાઇટના નિશાન આખા શરીરે છે. તેમાં એના સ્કાલ્પમાં એટલે માથામાં આખું સ્કાલ્પની સ્કિન રિમૂવ થઈ જાય એટલું એક્સટેન્સિવ 20 into 15 સેન્ટીમીટર સ્ક્વેર સાઇઝનું સૌથી મોટું ડોગ બાઇટનું નિશાન છે. બાળકની કન્ડિશન હાલ સ્ટેબલ છે. બાળક હાલ સર્જરી વિભાગમાં સારવાર હેઠળ છે. બાળક શાળાએ જઈ રહ્યું હતું તે દરમિયાન જ બાળકને ફરતે 6 થી 7 જેટલા હિંસક બનેલા શ્વાનોએ હુમલો કર્યો હતો, જેથી બાળકને પગથી લઈને માથાના ભાગ સુધી શ્વાનોએ બચકા ભરી લીધા હતા, જેથી બાળક ઇજાગ્રસ્ત થયાની જાણ માતા પિતાને થતાં તેઓ દોડી આવ્યા હતા. બાદમાં હોસ્પિટલ બાળકને લઈ જવામાં આવ્યું હતું. હાલ બાળકની હાલત અત્યંત ગંભીર જણાતા ડોક્ટરોએ તેની તાત્કાલિક સારવાર શરૂ કરી છે. સુરતમાં સોશિયલ મીડિયા થકી એક ચોર યુવાનનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું. સુરતના મોટા વરાછા મહાદેવ ચોક પાસે યુવાનની બાઇક ચોરી થઈ ગઈ હતી. ત્યારબાદ યુવાને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને લખ્યું કે ચોર સજ્જન, ખુશીથી તમે બાઇક ચલાવો અને આરસી બુક તેમજ બાઇકની ચાવી ત્યાં જ મૂક્યા છે. એકાંતમાં આવી લઈ જજો. મારી પાસે સાયકલ છે, તે ચલાવી લઈશ. ત્યારબાદ ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું. ત્યારબાદ ચોરે શું કર્યું, આવો જાણીએ. સોશિયલ મીડિયા એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે. સોશિયલ મીડિયા થકી મોટા ભાગના લોકો જોડાયેલા હોય છે અને લગભગ કામકાજ પૂર્ણ થયા બાદ મોટા ભાગના લોકો સોશિયલ મીડિયામાં જ પોતાનો સમય પસાર કરે છે. જો કે આ સોશિયલ મીડિયા થકી કોઈ ચોરનું હૃદય પરિવર્તન થઈ જાય અને સારા કામ કરવા લાગે, આવું સાંભળીએ તો કેવું લાગે? હા, આ પ્રકારની ઘટના બની છે સુરતના મોટા વરાછા વિસ્તારના મિડલ પોઈન્ટના પાર્કિંગમાં. મિડલ પોઈન્ટ બિલ્ડિંગમાં આર્ટ વર્કનું કામ કરતા પરેશભાઈએ 4 દિવસ પહેલાં રાત્રિના સમયે પોતાના ઘરે જવા માટે પાર્કિંગમાં ગયા. ત્યાં જઈને જોયું તો બાઇક હતું નહીં. ત્યાં બાઇક હતી નહીં, જેથી સીસીટીવી ચેક કર્યા તો એક યુવક બાઇક લઈને નાસી ગયો હતો. આ જોઈ તેમને એક વિચાર આવ્યો અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી, જેમાં લખ્યું હતું કે ચોર સજ્જન,
તમે ખુશીથી બાઇક વાપરજો અને તમે જેમ બાઇકની ચોરી કરવા આવ્યા હતા તેમ આરસી બુક અને ચાવી પણ લઈ જજો. એ હું પાર્કિંગમાં મૂકી આવ્યો છું. આ પોસ્ટ કર્યા બાદ પરેશભાઈ પોલીસ મથકે ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા. જો કે આ પોસ્ટ બાદ જાણે ચમત્કાર થયો હોય તેમ ચોરે આ પોસ્ટ વાંચી હતી. જાણે ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું હોય તેમ 2 દિવસ બાદ આ જ ચોર ચોરી ચૂપકેથી બાઇક પાર્કિંગમાં મૂકી ગયો હતો. એટલું જ નહીં, તેમણે બાઇક ચાલુ કરવા માટે જે વાયરિંગ તોડ્યું હતું તેમને પણ તેણે રિપેરિંગ કરી બાઇક મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટના પણ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હમણાં 4 દિવસ પહેલાં મારી ગાડી સાંજે રેગ્યુલર જગ્યાએ મૂકતો હોય ત્યાં હું ફરીથી સાંજે ઘરે જવા નીકળ્યો અને જોયું તો ત્યાં પાર્કિંગમાં ગાડી હતી નહીં. અને પછી મેં તપાસ કરી અને સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા તો તેની અંદર ચોર મારી ગાડી ચોરીને લઈ જતો દેખાય છે. જે વગર ચાવીએ સાઈડમાંથી વાયરિંગ કાઢીને સોકેટ કાઢીને પેલું ડાયરેક્ટ કરીને લઈ જાય. ચોર પણ સોશિયલ મીડિયાથી યુઝ કરતો જ હોય છે. તો એના માટે મેં એક મેસેજ પોસ્ટ કર્યો કે શ્રીમાન ચોર સજ્જન, તમે મારી ગાડી લઈ ગયા છો તો સાથે આરસી બુક અને ચાવી પણ ત્યાં પાર્કિંગમાં સાઈડમાં એક જગ્યાએ અમે મૂકેલી છે, જગ્યા પણ કીધું હતું. અને સુખેથી ચલાવો ગાડી. મારી પાસે સાયકલ છે તો હું સાયકલથી પણ ચલાવી લઈશ મારું કામ. મહત્વનું છે કે એક સોશિયલ મીડિયાની પોસ્ટ જો માણસના જીવનમાં એટલો બદલાવ લાવી શકે અને ચોરનું પણ હૃદય પરિવર્તન થઈ જતું હોય તો ખૂબ જ સારી વાત કહેવાય. જો કે પરેશભાઈએ જે પોલીસમાં ફરિયાદ કરી હતી તે મામલે બાઇક પરત મળી જતાં તેમણે ફરિયાદ પાછી લીધી હતી અને ચોરનું પણ હૃદય પરિવર્તન થઈ ગયું હોવાથી ચોરને પણ તેમણે માફ કર્યો હતો. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.